મિત્રો, આજે ન્યૂઝપેપરમાં એક ન્યૂઝ વાંચ્યા કે 10માંથી 8 લોકો ઓનલાઈન પોલિસી ખરીદીને છેતરાવાનો અનુભવ કરે છે. તો મિત્રો, એક એવો જ કિસ્સો તમારી સાથે શેર કરવા માંગુ છું. મારા એક ક્લાયન્ટને અમે એક મેડિક્લેમનું હસબન્ડ વાઇફનું પ્રીમિયમનું કોટેશન આપ્યું. એમણે ઓનલાઈન ચેક કરતા સેમ કંપની સેમ પ્લાન એમને ઓફર કરવામાં આવ્યો 30% ઓછા પ્રીમિયમ. એટલે મેં મારા ક્લાયન્ટને કીધું કે એક કામ કરો, આટલો બધો ડિફરન્સ ના હોય, તમે એમની પાસે ફોર્મ ભરાવીને મગાવો. ક્લાયન્ટે એમને ડોક્યુમેન્ટ મોકલ્યા અને એમણે જ્યારે ફોર્મ ભરીને મોકલ્યું ત્યારે અમે ચેક કર્યું તો પહેલાં મારા ક્લાયન્ટ છે એ સેલ્ફ એમ્પ્લોય છે, એમના વાઇફ છે ગવર્મેન્ટ જોબ કરે છે. હવે એમાં એમનું પ્રોફેશનલ મેડિકલ પ્રેક્ટિશનર બતાવી અને એમાં એમનું મેડિકલ પ્રેક્ટિશનરનું ડિસ્કાઉન્ટ આપી દીધું. બીજી વસ્તુ, મારા ક્લાયન્ટ અને એમના વાઇફને હાઇપરટેન્શન છે, જે અમે પ્રીમિયમ કેલ્ક્યુલેશન વખતે ગણ્યું હતું, પણ પહેલાં ફોર્મ ભરતી વખતે પહેલાં ઓનલાઈન વાળાએ એ બતાવ્યું નહોતું, પણ ક્લાયન્ટને કીધું કે હા અમે બતાવી દીધું છે. હવે માની લ્યો કે આ ભાઈએ એ પોલિસી ખરીદી લીધી હોત ઓનલાઈન, તો શું પરિસ્થિતિ થાય? જ્યારે પણ પહેલો ક્લેમ આવે ત્યારે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ ડિસ્ક્લોઝ ન કરવાને કારણે એ ટોટલ પ્રીમિયમ ક્લેમ રિજેક્ટ થાય અને પોલિસી ટર્મિનેટ કરી દેવામાં આવે. અને બીજું, એમને ખોટું એમ્પ્લોયમેન્ટ બતાવ્યું છે અને ડિસ્કાઉન્ટ લીધું છે, તો આ કેસમાં પણ પોલિસી ટર્મિનેટ કરી શકાય એમ છે. તો મિત્રો, જ્યારે પણ પોલિસી ખરીદો છો ત્યારે હું આગ્રહ કરું છું કે તમારા કોઈ જાણીતા એજન્ટ એડવાઇઝર પાસેથી જ ખરીદો. થેન્ક યુ.